હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ ચોથો છે ચાલો ચરણ ઉપાડો નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે એકદમ વ્યવસ્થિત રીતે ડિટેલમાં સરસ રીતના સમજવાના છીએ. તો ચોક્કસથી તમારા બધાએ પહેલાથી જ વિડીયોને લાઈક કરી દેવાનો છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે. સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવવાનું છે. એકદમ ક્વોલિટી વાળા આન્સર, ક્વોલિટી વાળો વિડીયો રહેવાનો છે. બરોબર, આમની પીડીએફ ફાઇલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ જગ્યાએથી તમે ડાઉનલોડ કરવાની એ હું તમને ચોક્કસ આગળ વિડીયોમાં જણાવીશ. તો ચાલો આપણે દોસ્તો શરૂઆત કરીએ ધોરણ 7 ગુજરાતી ચોથો પાઠ ચાલો ચરણ ઉપાડવાનું સ્વાધ્યાય સોલ્યુશન. ક્વેશ્ચન 1 વાતચીત. એમાં પહેલું છે કે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી અને શા માટે? તો કે આ કાવ્યની તન મન ધનથી હે જનગણ બસ એવું જ નિર્ધાર અને આ પંક્તિ સાંભળવી અમને ગમી કારણ કે કોઈ પણ ભોગે સહેજ પણ રોકાયા વગર સતત આગળ વધતા રહેવું એવી વાત આ પંક્તિમાં કવિ કહે છે. અને એટલે આપણને પણ થાક્યા કે રોકાયા વગર સતત પરિશ્રમ કરતા રહેવાની પ્રેરણા મળે છે. બીજો ક્વેશ્ચન, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો કે જે કામ આપણે કરી રહ્યા હોઈએ તે કામમાં કુશળ હોય તેવી વ્યક્તિને શોધી અને તેને આપણી જરૂરિયાત સમજાવી અને એની મદદ માટે વિનંતી કરી અને તેની મદદ મેળવીશું. પ્રશ્ન ત્રીજો, તમને કયું ગીત ગમે છે, શા માટે? તો કે અમને જીવન ઉત્સવ છે, ઉજવી લેવું તું સ્વયંને જાણી લેતું. કે અમને જીવન ઉત્સવ છે, ઉજવી લેતું સ્વયંને જાણી લેતું. આ ગીત ગમે છે કારણ કે આ ગીતમાં જીવનને મન ભરીને માણી લેવાનો અને સામાન્ય રીતે જીવન જીવવા કરતા ઉત્સાહની જેમ જીવનને ઉજવવાની વાત કરી છે. વળી જગતને જાણ કરતા પહેલા પોતાની જાતનો ઓળખવાની સુંદર વાત પણ આ ગીતમાં કરવામાં આવી છે. હવે દોસ્તો, જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે તો પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાંથી તમે આની પીડીએફ ફાઇલ મેળવી શકો, વાંચી શકો, એમાંથી ક્વેશ્ચનના આન્સર લખવા હોય તો લખી શકો, પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ કરી શકો, શેર કરવી હોય તો શેર કરી શકો. ડન છે? તો ચોક્કસથી તમારે બધાએ ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું છે. અહીંયાથી પણ તમે જોઈન થઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંકમાંથી પણ તમે ચોક્કસથી જોઈન થઈ શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. આમાં એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કામ છે? તો કે સંગીત સાંભળવું, ચિત્રો દોરવા, રંગ પૂરણી કરવી, રસોઈ, અભ્યાસના બધા કામો એકલા થઈ શકે અને જ્યારે રમતો રમવી, ગરબા રમવા, નાટકો કરવા વગેરે કામ છે તે સમૂહમાં થઈ શકે. પ્રશ્ન 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? તો તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે મનમાં સકારાત્મકતા રાખી અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂરી મહેનત કરીશું. ક્વેશ્ચન 6, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે? તો કે હા, મેં ગયા વર્ષે મારી નબળી અંગ્રેજી ભાષાને સારી રીતે શીખવા અને બોલી શકું તેવી પ્રતિજ્ઞા લીધી હતી. ક્વેશ્ચન 2, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની સામે રાઈટની નિશાની કરો. તો જુઓ, વેગ એટલે થાય ઝડપ. તો ઝડપનું સાચું સામે શું આવશે? તો કે જો બે વસ્તુ છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગ એટલે ઝડપ થાય થી દોડતું પ્રાણી છે, તો આમાંય વેગ શબ્દ આવે છે. અને સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ એટલે ઝડપ વધારવા માટે એક્સિલેટર આપવું પડે, પણ આમાં પણ વેગ આવે છે. બીજું, ભેખ લેવું. કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. બરોબર, તો એમાં સાચો જવાબ ધારેલી સફળતા મેળવવા માટે તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ભેખ એટલે આપણે જોયું કે કોઈ પણ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. ત્રીજું, જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચારકોર જય જયકાર થઈ ગયો. તો જય જયકાર શબ્દ આમાં આવે છે. ત્યારબાદ આમાં પણ આવે છે. જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું. ક્વેશ્ચન 3, ઉદાહરણ મુજબના શબ્દો શોધી અને લખો.
અને વાક્ય પ્રયોગ કરો. તો ચાલો જોઈએ. તો એમાં પહેલું છે પડપડ. પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. એમના પછી અટકળ. બાળકોને વડીલો દ્વારા કરવામાં આવતી ટકટક ગમતી નહોતી. બરોબર, આ ટકટક છે, સોરી. એમના પછી ટપટપ. ટપટપ વરસાદ પડી રહ્યો હતો. હવે એવી રીતના તમારા શબ્દો લખવાના, વાક્યો સાથે લખવાના. તો જો હું લખું છું છમછમ, હવે એનું વાક્ય જોઈએ કે ઝાંઝરનું છમછમ કર્ણપ્રિય લાગે, કાનને ગમે તેવું લાગે. સટસટ. રીમા સવારે જાગે એટલે સટસટ કામ કરવા લાગે. પછી ખટખટ. કાલે મોડી રાત્રે કોઈ ખટખટ દરવાજો ખખડાવી રહ્યું હતું. ક્વેશ્ચન 4. કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને નીચેના વાક્યો પૂરા કરો. હવે અહીંયા શબ્દો છે, એ શબ્દો લઈ અને આપણે વાક્યો પૂરા કરવાના છે. સફળતા મેળવવા માટે ખાલી જગ્યા મથવું જોઈએ, તો કે અવિરત મથવું જોઈએ. ધ્રુવ તારાનું સ્થાન ખાલી જગ્યા છે, તો કે અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી, તો કે અશક્ય નથી. મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એટલું શું કરે, તો કે અશક હોય તો શારીરિક બળ એટલું શું કરે. ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી, તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. અહીંયા શબ્દો આપેલા છે, યોગ્ય શબ્દ આમાં મૂકવાના. ચારો ચરણ ઉપાડો. છો ને પર્વત, સાચો શબ્દ એમાં મૂકવામાં આવશે આડો. ચાલો ચરણ ઉપાડો સાથે ખાલી જગ્યા માંડો, ખાલી જગ્યામાં પગલા. ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાલી જગ્યા, તો ખાડો. ચાલો ચરણ ઉપાડો છો ને ખાલી જગ્યા વાળો, તો કે ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો ખાલી જગ્યા રાત અને દાડો, તો કે દોરો. ચાલો ચરણ ઉપાડો ખાલી જગ્યા નહીં કોતરાડો. ચાલો ચરણ ઉપાડો તો ડરાવે નહીં કોતરાડો. ડરાવે ખાલી જગ્યામાં જવાબ આવશે. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબના વાક્યો બનાવી લખો. ઉદાહરણ જોઈએ કે ચાલો જમી લઈએ, તો ચાલો કસરત કરીએ એવું થયું. એવી જ રીતના ચાલો તો શાળાએ જઈએ. ચાલો ઘરકામ કરીએ. ચાલો સિનેમા જોવા જઈએ. ચાલો ફરવા જોઈએ. તો એવા વાક્યો કહી દીધા. ક્વેશ્ચન 7. વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરવાની છે. શ્વાસ ભરીને દોડવા લાગો, તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો શબ્દ આગળ આમાં એડ કરી દીધો. બીજું, ધ્યાન આપીને વાંચવા લાગો, તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું, સામેના મકાનમાં આગ લાગી, દોડો સામેના મકાનમાં આગ લાગી. ચોથું, ડુંગર કેટલો દૂર છે, તો જુઓ ડુંગર કેટલો દૂર છે. પાંચમું, કહો ખાલી જગ્યા, તો આપણી રીતના વાક્ય લખવાનું છે. કહો હું ક્યારે આવું. બોલો ખાલી જગ્યા, તો બોલો આના કેટલા પૈસા આવે. ક્વેશ્ચન 8. કાવ્ય વાંચો, પ્રશ્નોના જવાબ આપો. તો કાવ્ય પહેલા વાંચી લઈ. પગલે પગલે સાવધાન રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પગલે પગલે સાવધાન રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. કાંટા આવે કંકર આવે ધોમ ધખતી રેતી આવે. ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા. દુર્ગમ પંથક કાપ્યો જા. હિંમત રાખી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. દુર્ગમ પંથક કાપીએ જા. તો આ સરસ મજાની કાવ્ય પંક્તિ હતી. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે, તો કે રસ્તામાં કાંટા, કંકર, ધોમ ધકતી રેતી જેવા સંકટ આવી શકે. બીજો ક્વેશ્ચન, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, તો સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખીને હિંમતથી સ્વાર્થી બન્યા વગર આગળ વધતા રહેવું જોઈએ. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ, તો મુશ્કેલ માર્ગ કાપનારે હિંમત ખોયા વગર, સ્વાર્થ સામે જોયા વગર શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવો જોઈએ. ચોથું, પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશો આપ્યો છે, તો પંથ તારો કાપીએ જા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોને હિંમત, શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ અને શિસ્ત જાળવી રાખી સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એવો સંદેશ આપ્યો છે. ક્વેશ્ચન 9.
5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો જો આપણે શબ્દોની યાદી તૈયાર કરી દીધી છે, બરાબર. રચનાત્મક, ક્રિયાત્મક, વર્ણનાત્મક, શુભલક્ષ્મી અને ભાવનાત્મક. ઉપમન્યુ, પછી પાછું ભાવનાત્મક આવ્યું બીજી વાર. ધનલક્ષ્મી, સ્વાધ્યાય અને આદ્યાહાર. હવે જુઓ ક્વેશ્ચન 10. ઉપર જે યાદી બનાવેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 વાક્યો, ટૂંકમાં ટોટલ 5 વાક્ય બનાવવાના છે. તો જો હું રચનાત્મક શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવું તો કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે. બીજો હું ભાવનાત્મક શબ્દનો યુઝ કરું, ચાલો, તો દીકરી સાસરે જાય તે દરેક માતા પિતા માટે ભાવનાત્મક ક્ષણ હોય છે. હવે એમાંનો એક શબ્દ વર્ણનાત્મક લઈ અને હું વાક્ય બનાવું કે તેને વસંત ઋતુ પર વર્ણનાત્મક નિબંધ લખ્યો. હવે સ્વાધ્યાય ઉપર હું વાક્ય બનાવું કે સર તમે સ્વાધ્યાયનું સોલ્યુશન આપો, અને એટલે જ આ તમારી કોમેન્ટ જોઈને જ આપણે આ સ્વાધ્યાયનું સોલ્યુશન બનાવી રહ્યા છે. તો એમાંય સ્વાધ્યાય શબ્દ આવે. એક બીજું, સ્વાધ્યાયમાં જવું એ એક સારી આદત છે. જે સ્વાધ્યાયો થતા હોય તેમાં જવું સારી આદત છે. તો આ વાક્ય આપણે બનાવ્યું. હવે શુભલક્ષ્મી ઉપર આપણે વાક્ય બનાવીએ. અહીંયા શુભલક્ષ્મી છે, આ ધનલક્ષ્મી છે. કોઈ પણ ઉપર તમે વાક્ય બનાવી શકો. હું શુભલક્ષ્મી ઉપર વાક્ય બનાવું. શુભલક્ષ્મી એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે, અને ધનલક્ષ્મીમાં પણ તમે એવું વાક્ય બનાવી શકો કે ધનલક્ષ્મી એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે. ક્વેશ્ચન 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય આપણે બનાવવાના છે. પ્રશ્ન વાક્ય એટલે કે ક્વેશ્ચન વાળા વાક્ય, ક્વેશ્ચન માર્ક, બરોબર, પ્રશ્નાર્થ ભાવ વાળા વાક્યો બનાવવાના છે. પેલું, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તેનો પ્રશ્નાર્થ વાક્ય શું થાય? કોઈને આપણે પ્રશ્ન એવો પૂછવો હોય તો કે શાળામાં ક્યારે પ્રવાસે જઈશું, તો આ પ્રશ્ન, બરોબર. તો જવાબમાંથી પ્રશ્ન બનાવવાનો છે ટૂંકમાં. બીજું, મમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના જન્મ દિવસે કોને ભેટ આપી? ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પાંચમું, ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તેનું વાક્ય, ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? ક્વેશ્ચન 12. આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં આપણે લખવાનો છે, બરોબર. તો હિન્દી પંક્તિઓ આપણે પહેલા જોઈએ. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साहेब बहार के. તો આ પંક્તિનો ભાવાર્થ એ છે કે ક્યારેય પણ કોઈ પણ કાર્ય ને જીવનની મુસીબતોથી હાર માનીને છોડી દેવું જોઈએ નહીં, કારણ કે કાંટાળા માર્ગ પર ચાલીને જ જીવનની વસંત પ્રાપ્ત થાય છે. એટલે કે સખત મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત થાય છે. ક્વેશ્ચન 2. એક રાસ્તા है जिंदगी जो थम गई तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. અહીં જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે. જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવાનું છે. જો કોઈ એક સ્થળે છોડી અને સફળતા મળી અને તમે જો રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કંઈ પ્રાપ્ત કરી શકો નહીં. ક્વેશ્ચન 13. આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? તો કે કવિ બધા ભેદ ભૂલી એક થઈ નેક થઈ વાયુ વેગ લઈ અને રંગ રાગને છોડી, એટલે કે નાત જાત ભેદભાવને ભૂલી ભેખ લઈ હિમાલય જેવી અવિચલ ટેક લઈ ચાલવાનું કહે છે. કારણ કે કવિ કહે છે કે તન મન ધનથી જવું એટલે કે ચાલવું એ જ નિર્ધાર હોવો જોઈએ, અને આ રીતે જ રાષ્ટ્ર સેવા થઈ શકે. જો ઊભા રહ્યા તો મોત આવી જશે, અને આ રીતે ચાલતા રહીશું તો જ જીવનનો જય જયકાર થશે, એટલે કે આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ક્વેશ્ચન 2. માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો માત્ર ઊભા રહેવાથી અને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે, પરંતુ જો આગળ વધતા રહેશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે. ત્રીજો પ્રશ્ન, આ કાવ્ય દ્વારા શો સંદેશો મળે છે?
તો આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે પરસ્પર એકતા રાખીને સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થશે અને બધા ભેદભાવ રંગ રાગ ભૂલી અને સફળતા અને રાષ્ટ્ર સેવાના માર્ગ પર બસ ચાલતા રહેવું જોઈએ. આપણે હિમાયની જેમ મજબૂત અને અડગ બનવું જોઈએ. નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરીને કે હારીને ઊભા રહી ગયા અને પ્રયત્નો કરવાનું છોડી દીધું તો મોત પણ આવી શકે છે, પરંતુ વિપરીત સંજોગોમાં પણ જો ચાલવાનું એટલે કે પ્રયત્નો કરવાનું ચાલુ રાખ્યું તો જીવનનો જય જયકાર થવાનું નિશ્ચિત છે, એટલે કે સફળતા મળવાની ખાતરી છે. તો દોસ્તો, આની સાથે સાથે આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન સરસ રીતે પૂરું થાય છે. આશા રાખું છું કે હર એક ક્વેશ્ચન મેં તમને વ્યવસ્થિત સમજાવ્યા છે અને તમને સમજાઈ પણ ગયા છે. આમની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામમાં સર્ચ કરીને તમે જોઈન થઈ શકો છો, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી જોઈન થઈ શકો છો, અથવા તો આ QR કોડના માધ્યમથી પણ તમે જોઈન્ટ થઈ શકો છો. તો ચોક્કસથી તમે ટેલિગ્રામમાં જોડાઓ. ત્યાંથી તમારે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ત્યાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. બરોબર, તો પીડીએફ ફાઇલનું એક્સેસ પણ તમે ત્યાંથી કરી શકો છો. મળીએ છીએ દોસ્તો આપણે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં તમારે બધાએ આ વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ક્વોલિટી એજ્યુકેશન માટે ચોક્કસથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરો. ધન્યવાદ.